ઝડપાઈ રહ્યું છે ને એટલે હવે જોઈશું ડ્રગ્સનો દરિયો। એવું લાગી રહ્યું છે કે ડ્રગ્સ માફિયાઓના નિશાને ગુજરાત છે। આવું એટલા માટે કારણ કે રોજે રોજ દરિયા કિનારાના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાય છે। ચાલુ મહિને ચોંકાવનારો જથ્થો ઝડપાયો છે અને સતત સર્ચ દરમિયાન નવો જથ્થો મળી પણ રહ્યો છે। પોરબંદરમાં સર્ચ દરમિયાન વધુ 7 ચરસના પેકેટ મળી આવ્યા। સવાલ એ છે કે કોણ છે ગુજરાતના દુશ્મન? ડ્રગ્સનો દરિયો। સતત મળતો ડ્રગ્સનો જથ્થો। પોરબંદરમાં વધુ 7 ચરસના પેકેટ મળ્યા। એવું કહેવું જરા પણ અતિશયોક્તિ નહીં હોય કે ગુજરાતના દરિયાને ડ્રગ્સ માફિયાઓ દ્વારા સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। દેશના દુશ્મનોની નજર ગુજરાતના દરિયા કિનારા પર સતત હોય તેવી ઘટનાઓ અવારનવાર બની છે। હકીકતમાં ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે અને ગુજરાતથી દિલ્હી, પંજાબ જેવા રાજ્યોમાં જતું હોય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। ચોંકાવનારી બાબત તો એ છે કે પેટ્રોલિંગ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે। સોમવારે પોરબંદરના દરિયાકાંઠેથી ચરસના 6 બિનવારસી પેકેટ મળ્યા બાદ સતત સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ સ્થળેથી કુલ 7 ચરસના પેકેટ મળ્યા। જી હા, 7 પેકેટ। આ ચરસના પેકેટની બજાર કિંમત લાખો રૂપિયામાં થાય છે। સાંભળો। तो कल 12 बजे के आसपास एसओजी की पेट्रोलिंग में मिला है एक करके। अभी हार्बर पुलिस स्टेशन विस्तार में हमको 6 मिला है पूरा, और माधोपुर पुलिस स्टेशन में 1 पैकेट मिला है। ये सभी एक ही टाइम में नहीं पकड़ा हुआ है, ग्रेजुअली जब ये पेट्रोलिंग करते हुए एसओजी को मिला है कि एक करके हशीश उसका नाम है, चरस भी बोलते हैं उसको। वो 7 पैकेट मिला है। एक पैकेट में 1 केजी का मुद्दा माल है उसमें। नारकोटिक सेल गांधीनगर सरकारी कीमत के हिसाब से 1 केजी का चरस की वैल्यू 1.5 लाख है, 1.5 लाख है। अभी हमारे पास 7 लाख की ऊपर है थोड़ा सा। જે પ્રકારનો જથ્થો સતત મળી રહ્યો છે તે એક રીતે તો ચિંતાનું કારણ છે। ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાને જ્યારે દેશના દુશ્મનો દ્વારા એક રીતે ટાર્ગેટ કરાઈ રહ્યો હોય ત્યારે ખૂબ જરૂરી છે કે તેનું સતત પેટ્રોલિંગ દિવસ રાત થાય। જો કે પોલીસ અને પ્રશાસન આગામી દિવસોમાં પણ સતત સર્ચ ઓપરેશન ચાલુ રાખશે। उसमें इन्वेस्टिगेशन होगी कि किसकी रोल है, कैसे वो यहाँ तक आया है। इन्वेस्टिगेशन चालू है, उसके बाद पेट्रोलिंग तो हम करते ही रहेंगे। वैसे कच्छ और द्वारका में भी ये मिल रहा है, तो ये ऑपरेशन, सर्च ऑपरेशन और पेट्रोलिंग हम कंटिन्यू करेंगे। अगर कुछ मिल रहा है तो उसके ऊपर भी हम सीज करके उसके ऊपर केस करने के लिए देखते हैं कि ये पेट्रोलिंग जो है वो कंटिन्यूस रहेगा। આ કોઈ પહેલી વાર તો છે નહીં કે ચરસનો મોટો જથ્થો મળ્યો હોય। આ પ્રકારની ઘટનાઓ જૂન મહિનામાં જ અનેક વાર ઘટી છે, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ વધી જાય ત્યારે કેટલાક સવાલો થવા પણ ખૂબ સ્વાભાવિક છે। આ તમામ ઘટનાઓ બાદ સવાલ એ છે કે આખરે કોણ છે ગુજરાતના દુશ્મન? શું ગુજરાતને ટાર્ગેટ કરાઈ રહ્યું છે? શું રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે? રાજ્યની અંદર કોણ કરી રહ્યું છે ડ્રગ્સનો વેપાર? શું આ ધંધામાં આખી એક ચેઇન કામ કરી રહી છે? આ તમામ સવાલો ખૂબ જ જરૂરી છે પૂછવા, કારણ કે સતત મળી રહેલા ડ્રગ્સને લીધે ગુજરાતમાં દૂષણ વધવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। ત્યારે જરૂરી એ છે કે આવનારા દિવસોમાં દેશની બહાર હોય કે પછી રાજ્યની અંદર કોઈ હોય, જે કોઈ પણ ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા છે એ તમામ લોકોની વહેલામાં વહેલી તકે ઓળખ થઈ જાય અને તેમના વિરુદ્ધ કાયદાનો સકંજો પણ બરાબર મજબૂત કરવામાં આવે। અને જો આવું થશે તો જ દેશ અને રાજ્યના યુવાધનને બરબાદ થતા રોકી શકાશે। બ્યુરો રિપોર્ટ,
TV9। તો એક વાત ખૂબ જ સૂચક